શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876 ના સાતમ નું હતું ને આગળ. સંવંત 1876 ના ચૈત્ર સુધી 9મી ને દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ તે ઢોલિયા પર વિરાજમાન હતા. ઓટા ઉપર પાછું ઢોલિયો નાખે, બાકી બધા નીચે બેસતા. દર્શન થઈ શકે. ભૂલી જાઓ 2 મિનિટ. 1999 1837 ચૈત્ર સુદ નોમ છે. ગો બેક. એક ક્ષણ માટે પણ એ વિચારને કારણ દે બાળક. એક ક્ષણ માટે અત્યારે ચૈત્ર સુદ નોમ 1876 ને વાસુદેવ નારાયણના ઓરડા, એટલે ઉગમણા નહીં, આથમણા નહીં, વથલાજી છે વાસુદેવ નારાયણ ડાબી બાજુનો. પછીમાં તો હવે બધા સાંસ્કૃતિક બહેનો રહી છે. એની આગળ લીમડાનો વૃક્ષ ત્યાં પર બેઠા હતા. એક સેકન્ડ માટે જો વિચાર આવે મહારાજના સ્વરૂપ, એટલો કારણ દે મળે. અમે જૂનો ભરવાડ જેમ ઘેટા ગણે ને એમ દિવસો ગણીએ કે હવે કેટલા. તમે દીધા સંભારણાના પડદા ઉંચકાય નહીં, લોચનમાં થાક હતા એટલા. એટલા બધા મહારાજને લીલા ચરિત્ર સાંભળ્યા છે કે આમ ન થાય, ભાર લાગે. વાંચાવ તો લાગે. તમે દીધા સંભારણાના પડદા ઉંચકાય નહીં, લોચનમાં થાક હતા એટલા. અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય. આમ એકાંત થઈ જવું જોઈએ. આટલી 2 લાઈન આવે છે તો મમના બેઠા હતા ત્યાં સુધી બધું ભૂલી જવું જોઈએ. આમ નહીં તો પીછાનું વજન શું છે, પણ નીરવ શાંતિ થઈ ગયો હોય એમાં પીછું ટક પડે તો અવાજ થાય. અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય એવા ફળિયાની એકલતા ભૂરી. એકલતા છે એ ભૂરી લાગે, અભાવ છે કાંઈ. અને છતાં એવી એકલતા છે જેમાં શાંતિ છે. મહારાજ સિવાય કાંઈ નહીં યાદ આવે એ એકલતા. અને પીછું ખરે ને તોય સાંભળી શકાય એવા ફળિયાની એકલતા ભૂરી. તમે લીંબ તરું હેઠે એવું બેઠા કે જાણે રંગોળી કોઈ દેવું પૂરું. ઘટાટોપ લીંબ તરું છે. આ ઢોલિયા ઉપર શ્રીજી મહારાજ વિરાજા છે, શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. એક બાજુ ભગવા વસ્ત્રધારી સંતો બેઠા છે, એક બાજુ હરિભક્તો બેઠા છે. આ એક ક્ષણ માટે પણ આ વિચાર આવી જાય તો ચમકારો થાય. એક ક્ષણ. એક ક્ષણ તો કાઢવી જ પડે. કલાકો ભલે વેડફી નાખો, ક્ષણ એના માટે બાકી રાખી. 10 રૂપિયાનો જ નહીં, 24 કલાકમાંથી 2.5 કલાક એક ક્ષણ કહેવાય. એનો હિસાબ કરવો જોઈએ, હિસાબ દેવો જોઈએ. ફાંફા મારે ન પતે. 24 કલાકમાંથી 2.5 કલાક થાય ને, હિસાબ કેટલો થાય? તો 1.25 કલાક થાય. 40 રાખો તોય ઘણું. હું તો એક ક્ષણની વાત કહું છું. ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, ને બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. અહીંથી વિચાર કરી અક્ષરધામ મહારાજ તેજ એવું બધું પહોંચી જાય. હાલવા માંડીએ તો સારું છે. અહીંયા પદયાત્રા નથી થતી, નહીં તો બધા કહી દે કે ચાલો નામ લખાવો. માઇક એડ્રેસ જ નથી એવું. જે ડિવિનિટી છે એનું એડ્રેસ પણ ડિવાઇન છે. એમ એક ક્ષણમાં મહારાજના અક્ષરધામમાં પહોંચી જવાય છે. તો એ સ્વરૂપ
અહીં બેઠું છે ચૈત્રસુદ નોમના. પછી કરતા કરતા પછી હેબિટ પડી જાય આવી રીતે વિચારવાની. કરતા કરતા એ ક્ષણમાંથી પછી ફળમાં આવે, ફળમાંથી વિપળમાં આવે, વિપળમાંથી આગળ વધતું જાય. એમ કરતા કરતા પછી મહારાજને યાદ ન કરવા પડે, સહજ વૃત્તિ થઈ જાય. અને પછી વૃત્તિ ન કહેવાય, એને સ્થિતિ કહેવાય. પછી ભલે ને બધું લોક વ્યવહાર બધા કામ કરતો, એ કઈ ખાવું મૂકી દે ને સૂતા નથી ને હાયલા કરે છે, એ તો ગાંડાઓનું કામ છે. મહારાજની અખંડ સ્મૃતિ જેવી કોઈ ભક્તિ નથી. આ ગમે ત્યારે થઈ શકે, ઉભા ઉભા થઈ શકે, હોસ્પિટલમાં થઈ શકે, બસની ભીડમાં થઈ શકે. પછી આખી હેબિટ બદલાઈ જાય. તો એમાંથી પછી ઊંચો જ ના આવે, પછી બીજા અવગુણ ક્યાં લે? આ તો નવરાત્રી એટલે કોકના અવગુણ લઈ છે, આવો ના તેવો ના ફલાણો. મહારાજ માંથી ઊંચા ના આવતા હોય તો એટલે અમજી બાપા કહેતા કે મહારાજની મૂર્તિ સિવાય બધે રોગી વાની ઉડે છે, શું ઉડે છે. એ મૂકીને પિંડ ખણીએ છીએ માટીના. શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ જે ઢોલિયા પર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળું હિરકોરનું ધોતિયું બાંધ્યું હતું ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી. ચાદર મહારાજ આમ ચાદર મહારાજની વક્ષસ્થળ છાતી પણ દેખાતી હશે, રેટિક્યુલેટ બોડી હશે. આમ સીતામાં આમ બેઠા છે, એ કઈ સંદાડા નતા મહારાજ. આટલું તપ કર્યું, અનુચરણ કર્યું, અને પછી અહીં આવીને એક દી પગ વાળીને બેઠા નથી. એને ચરબી ચડવાનો કોઈ સ્કોપ જ નતો. અહીં આપણે આમ કરીને બેઠા છે, એ તો ચિત્રમાં આમ આવે એમ લાગે મહારાજને પેટ છે. પણ મનુષ્ય દેહ ધર્યો તો એમાં કરામત હતી. કોઈ પહોંચી નતું શકતું એને. ઉતાવળા આવે એવું ચાલે, હેત કરીને બોલાવે, ભાગતા જ હોય, તીર છૂટું જાણે હાલતા હોય તોય. હાલ્યા જ ગયા મારા. જવા જેવડા તો 49 વર્ષે, એટલે અમે તો ન કહી શકીએ ને. 49 વર્ષ આવી ગયા છે તો ન જ બોલી શકે ને જવા જેવડા હતા. લુચ્ચાઈ એની ઈચ્છા, એની ઈચ્છા થઈ. તારી ઈચ્છા જવાની નથી. આ બધું બોનસમાં જીવો કે એની ઈચ્છા ભગવાનને કોણ પૂછી શકે? અરે એમ ના હાલે. એમાં ઉતાવળ કરે, ઉતાવળા બહુ ચાલે, હેત કરીને રે બોલાવે બહુ, એમાં ઉતાવળ કરી ગયા મારા. શું કામ બાકી હતું ત્યાં કઈ? તો જ્યાં હોય ત્યાં અક્ષરધામ હોય. જીવની પાત્રતા નહીં. સમજાવી ન શકતા પોતાનું સ્વરૂપ. એટલે ગોપાલ સ્વામી ને કહેતા ગયા, મારું પુરુષોત્તમ થોડું પ્રગટ નહીં કરો ત્યાં સુધી ધામમાં નહીં ચડી જાવ. નાઉ યુ હેન્ડલ ઇટ. એ ઉતાવળ કરી ગયા, બધી ઉતાવળ. અમદાવાદમાં ગયા ને મંદિર પર હવે 84 કરી. ઉતાવળ 3 દિવસમાં 84 કરી. મોટા રાજા મહારાજ ન કરી શકે. ઉતાવળ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે મુનિએ કહ્યું છે, પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 69 કાળમાં અમને 1 મહિના સુધી જ્યારે નિંદ્રા આવે ત્યારે એમ ભાસતું છે અમે પુરુષોત્તમપુરીને વિશે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ. અને તે મૂર્તિ તો કાષ્ઠની જણાય,
પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છળકપટ સર્વ ક્યારે? દેખતા. 69 કાળ પડ્યો ત્યારે તમારા સત્સંગ સ્થાપી લીધો હતો. વન વિચરણ ટાણે નથી કીધું. વન વિચરણ ટાણે તો મરાવી નાખ્યા બધા 10,000 પંડાઓ. બરાબર. 69 કાળ જ્યારે બધા હરિભક્તોને ચેતવા હતા, ઘરે ઘરે જઈને સોશિયબિલિટી ગામડે ગામડે ફરીને કે ભાઈ ખેતર હોય તો વાવતા નહીં, ઘોડા હોય તો વેચી નાખજો, કારણ કે એને ખવડાવી નહીં શકો મરી જશે. જે કાંઈ પૈસા આવે એનો અનાજ કરી દે, દુર્ભિક્ષ વર્ષ આવે છે. ત્યાં 69 પોતે પાછા જંગિયા વધાર્યા તમારે ગાડી નતા કરતા. હજી પિંડમાં છે બ્રહ્માંડમાં છે ને જે બ્રહ્માંડ છે આનું કરેલું છે તો એને કેટલું હોય? કઈ કઈ થવાનું હોય, મારા ઉદાસ થઈ ગયો સમજી લેવું છે કે મળતું ક્યાં. ઓગણોતેરા કાળમાં તો બધાને ચેતવા. વિસનગરમાં કોકને શું કરતા, વિસનગર પાસે મારા ક્યાં ઠેક પહોંચીને ક્યાં આવ્યા હતા, દોરા વેચી નાખી, કોઈ માન્યું નહીં, કારણ કે ક્યાં વેચવા જાય. પછી ગયા મહારાજ પાછા, હેરાન થઈ ગયા હતા. 10 મણ રહ્યો હતો બાજરો. ઘરમાં 20 ખાવાવાળા. મહારાજ કે કાં? એટલે કે હા મહારાજ તમે કીધું તું, પણ મહારાજ કે તું તો રજપૂત છો, બાકીના તું માગીને ખાઈ લેશે, તમે હાડા માગતાય નહીં આવડે રજપૂતને. ગ્રાં શ્યાં જિંદાબાદ, બાપજી દેજો. રજપૂત બોલે, ક્ષત્રિય બોલે, આંચકી લે. તમે તો માગતા તારા ઠંડા ભરીશ શું? બોલો ભગવાન સ્વામિનારાયણનો ભક્ત હતો. મહારાજ ઘણા ત્યાં અનાજ પડ્યા રહ્યા છે, દેહ પડી જાય છે, એમાં આ ખૂટે એટલે અમને લઈ જાજો પૈસા. શું કે અમારી ભૂલ છે? રાજી થઈ ગયા મહારાજ. મહારાજ ચાલો તમારી કોઠી બતાડો. કોઠી બતાડી હાથ ફેર્યો કે ઉપરથી ખોલતા ને નીચે સાણા કાઢજો બધું. વર્ષ એક સુધી દસમણ આવેલા. આવું કરી શકે છે. ભગવાન કરે અહીંયા પાછા આશીર્વાદ દઈને હલાવી શકે છે. શું કામ એવું કરે એને પૂછજો, ભાઈ પહોંચો તેથી પૂછજો. માઇક બુદ્ધિથી એને કઈ પૂછાય નહીં. એ કહે છે કે 69 કાળમાં અમે આ મોટા કરે એમ જોયું. અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે. અને શાસ્ત્રમાં પણ એમ વચન છે જે સુખજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા. માણસમાં રહીને બોલે, ઝાડમાં રહીને બોલે તો અવાજ દીધો વ્યાસજીએ. સુખજીએ વૃક્ષમાં રહીને ઉત્તર દીધો. ઓલા અવાજ પણ વ્યાસજી એમાં જ દીધો. ક્યાં ગોતવા જાય? તો જે ઝાડમાં રહીને જવાબ દે એના કરતા તો મનુષ્યોની શ્રેષ્ઠ છે, ભાષા છે, આધાર છે. એમ ગોપાલ સ્વામીમાં રહીને, મુક્તાન સ્વામી રહીને મહારાજ જ બોલતા હોય એના મુખમાં રહીને. આપણે ખ્યાલ ના આવે. એ કરી ભક્ત ખબર પડી તો મહારાજ ધામમાં વ્યા ગયા છે. બિચારો રાગ લઈને ગંડા આવી ગયો સુરત થી.
10-12 દિવસ ખાઈ નહીં, પીએ નહીં, રોયા કરે ને બેઠા કરે ને અમુક કર્યા કરે. ચિત્ત બંધ થઈ ગયું, રહેવાતું નતું એ રીતે. ઓ આ જગ્યાએ મહારાજ કેટલાય સમય આમાં બધે આવ્યો હોય ગયા ગયા ને આમ ગોપીનાથજી પાસે આમ બેઠીને ગાંડા વેળા કરતો. પાછળ ગોપાલ સ્વામી દર્શન કરવા આવ્યા. ગોપાલ પેલા ગોંડિયો થઈ ગયો, આટલું બોલ્યા. એને લાગ્યું કે મહારાજ નો વાત છે, ચિત્ત ઠેકાણે આવી. અમારે એને મહારાજ જ બોલ્યા. પેલા ગાંડો થઈ ગયો, હિંમત રાખે. જોયું તો ગોપાલ સ્વામી હતો, પણ એને થઈ ગયું કે મહારાજ બોલ્યા. વૃક્ષમાં રહીને બોલે છે, મુખમાં રહીને શું કામ ન બોલે? આપણે સમજી ન શકીએ. બોલતા જ હોય. માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે. માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કઈ છે તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ. અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે. જો મૂર્તિની મર્યાદા ન રાખતો હોય તો મહારાજ મનુષ્ય રૂપે હોય ત્યારે મર્યાદા ન રાખી શકાય, પણ બાકી તો તો જઈ ન શકે. અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું. અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેરફતુર કરે છે પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી. એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે. બધાને આવરી લીધા. ત્યારે પરમહંસ બોલ્યા છે જ્યારે ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તેને ભગવાનનો નિશ્ચય નથી. તારાથી એટલેથી અટકશે નહીં. નિશ્ચય નથી તો કોઈ આગળ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં થાય? પછી સંત બોલ્યા છે એનું કલ્યાણ નહીં થાય. એટલે પૂજા કરવા વાળા નિશ્ચય નહીં. પ્રકારની મૂર્તિ ધાતુની, ચિત્રની, પાષાણની, ચિતવનની 8 પ્રકારની મૂર્તિ કીધી છે શાસ્ત્રમાં. ત્યારે ટેલિવિઝન નતું તો 9 પ્રકારની છાયા મૂર્તિ. તો જેવું જેવું થાય એવું ઘડાતું જાય. ભુજ મંદિરમાં નંદરાયણ દેવ પધરાવી દીધા અને મહારાજે બધ ફરીને પધરાવી છે મૂર્તિ. પછી એક બ્રહ્મચારી આવ્યા, અમુક વાઘા આવ્યા હતા. એને એમ થયું કે આ વાઘામાં આ દોરું તેડ્યું છે નડે છે, થોડીક આમ કરી નાખ્યું હોય તો ક્યાં બરોબર વાઘા સરખા પહેરાવી શકે. બુદ્ધિ નહીં, પ્રત્યક્ષ પણ નહીં. એને તો છીણી લઈ કાપવા ગયા પાછળ, લોહીની ધાર નીકળી. બંનેની ઘટના છે. મહારાજે મંત્ર દર્શન દીધા કે તમે અમને મનુષ્ય જેવા એને જાણતા ને, ભગવાન જેવા તો ઠીક. આ એમ સમજો છો ને પાણાની મૂર્તિ છે. 10 પ્રકારની મૂર્તિમાં જો કોઈ એમ રાખે, આખી મંદિર હલી ગયું. અચ્યુતદાસ સ્વામી હતા, મન વખત બાદ ફરીને મહારાજ પ્રાર્થના કરવા માંડ્યા. બધા સંતો ઉપવાસ ઉપર ઉતરી ગયા.
નંદનારાયણ દે એટલે સ્વામિનારાયણ પોતે ટોપાયમાન થઈ જાય. કારણ કે મને હું ગમતો છું, છીણી લઈને સાફ કરવા ગયો એને તો 3 દિના કર્યા છે ઉપવાસ. મહારાજ કે આમન્ય નથી રાખતું. આવીને આવી ભગવાનના મોટા મુક્તો એના તરફ મનુષ્ય બુદ્ધિ વિચારતા હોય. નારણમાં જેવા આપણે કઈ કામ કરી આવો કરવા જતા તેના રોકાઈ જાવ, હમણાં નથી કરવું, કાલ વાર એ નથી કરવું, પાછા બીજી દી કઈક આ એ કરી નાખો. 3-4 વાર આમ કરે તો આપણે એમ થાય કે આ કેમ ઘડી ઘડી આમ. મનુષ્ય બુદ્ધિ જોઈ કહેવાય એ આપણી ધીરજ જોતા હોય કે આ નાની વાતમાં કયું નથી માનતો તો ઓલી વાતમાં ક્યાં મને સમજશે. ભગવાનના સંતમાં સંત એટલે મુક્ત દશાને પામેલા, સિદ્ધ થઈ ગયા. વેરે એમાં એનો જે અમન્ય નથી રાખતા, તેના તમે સદભાવ નથી થતો, ત્યાં સુધી ભગવાનને ઓળખા છે ક્યાં? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિકપણું આવે અને સંતને વિશે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહીં રહે. એને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિશે પણ નાસ્તિકપણું આવશે. પ્રત્યક્ષ સુધી જતા ને એટલે જ નહીં રહી. એટલે મારા ઉપર કોક દે થઈ જાય કે ઠીક આવે ચાલો. મહારાજ ને 4 જણા કે મહારાજ વર્તમાન ધરાવો. મહારાજ ભાઈ અમે નથી ધરાવતા, કોઈક સાધુ પાસે ધરાવી લે વર્તમાન. રજપૂત હતા કે ના મહારાજ અહીંયા મારે પાર્ષદ તરીકે રહેવું તમારા પાસે. જોયા હશે ચમત્કાર ને બધું. ભગવાન છે એ માની ગયા. મહારાજ કે હું વર્તમાન ધરાવતો આવું બધું પછી બહુ કડક કરવું પડશે. ના મહારાજ અમારે રહેવું પડે, પાર્ષદ તરીકે અહીં જ રહેશું તમારે. ઠીક રહ્યા 4 જણા મારે વર્તમાન ધરાવ્યા. દયાળુ હતી. 2 દિવસ તો બરોબર રહ્યું, બધા આરતી કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરે, બધા હાલે. 3-4 દિવસ થયું ઓલા કસુંબો ઓલા કહે કે હાલો આજ જરા 3 દિવસ બીજા 3 જણા કે ના ના શું મહારાજ વર્તમાન ધરાવે છે, આપણે કઈ કસુંબા બસુંબા કરાય. સાંજ સુધી તો મન માર્યું એને. સાંજ પડી એટલે આંટો મારી આવ્યો. આમને ત્યાં ઓલા 3 જણા કઈક નથી, આપણે નથી જવું, ન ગયા. એ દિવસ પોતાના કરતા સારા. બીજી દિવસ ઓલો આવે એટલે મૂડમાં આવી ગયો મારો પોતાની જે ટેકવથી. તો ઓલા બીજા દિવસ હાલો જે આવી ગયો, બીજી દિવસ એ ગયો. ત્રીજી દિવસ ઓલા 2 માંથી એક નતું કે ભાઈ હાલ ને એક વાર આટલું મરી આવ્યું મહારાજ નહીં થઈ બેઠા રહે પાછળ. ત્રીજી દિવસ એ ગયો. ચોથો દિવસે 4 ગયા. મહારાજ વાટ જ જોતા હતા, 4 જાય એટલે કાઢું. ચોથે દિવસે આવ્યા બધા. મહારાજ કહેલા બારણા બંધ કરવાને કાઢી બહુ સારા. મેં તો ઘણી દયા કરીને વર્તમાન ધરાવ્યા પણ એના સ્વભાવ નથી મુકાતા. એટલે શું ભગવાનને મનુષ્ય જેવા જાણે ને એને છાનું રાખશું. ગોપીનાથજીનું મંદિર થતું હતું ત્યારે સાધુઓ ને પાળા ને પ્રભુજા બધા દોડા દોડીમાં મહેનત કરે, પાણા ઉપાડે ને આ ઉપાડે. મહારાજ ઉભા હોય ત્યારે મહેનત કરે. મહારાજ આમ જાય એટલે બેસી જાય બધા. થાકે લાગતું છે બિચારા. પછી મહારાજ તો જેના ગારાવાળા શરીર હોય ને એને ભેટતા. સંતો આજ તમે આ ચંદન લગાડ્યા છે, આ માટી ન સમજતા. આમાં જે એકની સેવા કરશે અક્ષરધામમાં સોનાની ઈટા ચાલે દેતા. મંદિર પૂરું કરાવતું. હતા તો ઉસ્તાદ, મફતમાં બધું કરાવી લેવું હતું. ગારાવાળા શરીર હોય ને મહારાજ ભેટતા. મહારાજે કોક હોય ને કે આ મહારાજ ગારાવાળાને ભેટે છે, લબગાડી દીધા. મહારાજ મારા તને ઓળખું છું, આગળ જા. ધીસ ઇઝ તમે શું સમજ્યા છે કે મારે સમજો છો? હું તો છેતરવાળાને કહું તમે પેલા મને છેતરી જાઓ ચાલો. કારણ હું બહુ બુદ્ધિશાળી છું કહેવાની જરૂર, પણ મને નથી છેતરી શકતા તેને ક્યાં છેતરશો?
કોઈ એમ નક્કી કરીને આવે કે આજે રમેશભાઈ છેતરી નાખે, બે ત્રીજી મિનિટ તો ઉઘાડો પડી જાય, એની તાકાત નથી. તો હું એનો ભગત છું, એને તો આને છેતરવામાં ગાર ચોપડીને આવી ગયા. મહારાજ મહારાજ જાગો જા, હું તને ઓળખું છું. ડોલાને મહારાજ ગયા એટલે એને એમ કે હવે ગયા એટલે હવે બેઠા હતા. મહારાજ પાછા આવ્યા. મહારાજ કે તમને એમ છે કે હું અહીંથી ત્યાં જાઉં છું એટલે અહીં નથી હોતું, હું તો બધે છું, કામ કરો. આવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવાનું. અનંતકોટી બ્રહ્માંડ નાથ, કાને કુંડલ, માથે મુગટ, આજુ છે. અરે ડાયો થામાં આજુબાજુ જોવામાં રહેવા દે, એકેય બાજુ નથી, એ તારા હૃદયમાં છે, એને જો. એ ભક્તિ. જે 100 વર્ષ પહેલાની વાત કરવાનો શું ફાયદો? આમાં હતું તેમ હતું. રેલવે પહોંચી જાય. અરે અમે પૂછીએ છીએ કે ભાઈ અહીંથી કેટલા સ્ટેશન છે? વડોદરા 6 છે. આખી 1928 પેલા રેલવે આવી હતી ત્યારે ફલાણું નામ હતું. BBCI કહેતા. હવે તું મૂકને BBNCI ની વાત. આ ગાડીમાં બેસી જા જલ્દી. નાવ ધ થિંગ્સ હેવ પ્રોગ્રેસ. હવે જૂની વાત કરવાની જરૂર નથી. નંદક નહીં કોઈ દેવ છું, વિલખપતો દેખાય. જો શું કીધું છે? આ બધું કીધું છે. ત્યાં હજી સુધી એ જ કર્યું છે. Modern technology, you have to come fast, speed. The greatest pleasure of 20th century is speed. Aldous Huxley. 20મી સદીમાં સ્પીડ. ને હવે રોકેટ એટલી સ્પીડે નહીં, ગતિથી જ નથી થતું. Now you have to cross the barriers of space. એ વેટાણ હું આમ વાત કરી, હોટલનું ખાવું નહીં, બીડી પીવી નહીં, મૂકને. હવે નકારાત્મક સ્વામિનારાયણને લેવાની જરૂર નથી. શું કરવાનું છે એ વાત કરો, ન કરવાની વાત જવા દો. કરવાનું છે બહુ અઘરું. પોતા પણ મૂકવું, નિષ્કપટ થવું, છે ને. હવે તે મજૂરી તું કર, હું દામોદર શેઠ છું. એવી મોટી ભક્તિ ભગવાનને કે હવે ભાઈ મેં મજૂરી કરી એટલા વખત, હવે તું થા વાણોતર, હું દામોદર શેઠ. મુજને અટકે શ્યામ થઈશ તો હું કેમ ના થવું ગોરું. ફરી મળતા જીવ અદલા બદલી મુજબો. કોક વાર મહારાજ તમે મજૂરી કરો, મને બેસવા દો સિંહાસન ઉપર. આ કોણ કહી શકે? વાલા તું થા વાણોતર ને હું દામોદર શેઠ. એને પામી ગયા ગઈ છે. જેને હાથ બાળી નાખ્યો મશાલ ઉપર અહીં સુધી આવી ગયો, ખબર નહીં કૃષ્ણ દર્શનમાં હાથ બાળવાની જરૂર છે. ઓલી બધી વાત જવા દો. હું કઈ આગ્રહ નથી કરતો જઈને બાર ફેર ખાઈ લેજો. ડોન્ટ ડુ ઇટ. આઈ ડોન્ટ ઇટ. મને એનું જરાય ગૌરવ નથી. શુદ્ધતામાં એટલા બધા પડી ગયા છે, સ્વામિનારાયણ નથી લેતા. ચોખ્ખું છે. અરે આને પીધું છે, પી લે ને સાનું મોનું. ઝેર પી લે તોય તારું કઈ નહીં થાય, એનું પીધેલું હોય. ને અમૃત પીજે ગાળીને, કોઈ મરી જવાનું હતું જેને નહીં પીધું હોય તો. શું કીધું કેવટે? રામચંદ્ર આ બધા અવતારોમાં આવા થયા છે. કેવટે ના હતા આજ મેં કાહું નહીં માગા. રામચંદ્રજી રાજી થઈને કે છે માગ માગ બહુ રાજી થઈ, ત્યાં મારી ભક્તિ કરી છે, તમારી સેવા કરી છે, કાંઈક તો લે, પૈસા ન લે કાંઈ નહીં, માગ. નાથ આજ મેં કાહું નહીં માગા, મીટે દોષ દુઃખ દારિદ્ર. આજે મેં દારિદ્ર્ય મારામાં ગરીબાઈ આવી છે, એ મારા કર્મે કરીને આવી છે. હજી મારી સ્થિતિ છે એ મારા પૂર્વના બધા કર્મો છે. નાથ આજ મેં કાહું, કાંઈ નથી જોતું મારે. મીટે દોષ, મારા દોષ મટી જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, કપટ, તો દારિદ્ર્ય જાવા એ મેળવી જશે. આ જો નીકળી જાય, આને લઈને આવું બધું હું છું એટલે આવો છું. આ મારા દોષ ટાળી નાખો, એ તમારા હાથમાં છે. મીટે દોષ, એ જ કેવટ, એ જ નરસિંહની ભક્તિ, એ જ પ્રેમ સખીની ભક્તિ. ગરુતજીને પાળા પધાર્યા ગજસારુ મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ.
ગરબા અમારા કાજ, વિના કરીને માં પધારો ને સર્જન. આ બધું એ સ્વરૂપથી નજીક જવા માટેની વાત છે, એને ઓળખવાની વાત છે. એમને બે શકાય નથી. કહી દો મહારાજ, વાલા તું થા વાણોતર, વાણોતર એટલે વેઠ્યો, ઉપાડવાનો. આ પાટી ઉપાડે ને, 2 રૂપિયા 5 રૂપિયા લઈને સામાન લઈએ, વાણોતર અહીંથી માં લઈ જાય. એમ નથી કે તું વાણોતર જે કાંઈ, હું મારે દામોદર શેઠ થવું છે. દામોદર કૃષ્ણનું નામ છે. તારીખ 8/4/99 ગુરુવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિકપણું આવે અને સંતને વિશે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહીં રહે. એને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન, તેની વિશે પણ નાસ્તિકપણું આવશે. અને એ ભગવાનના જે ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ છે તેને વિશે પણ નાસ્તિકપણું આવશે. અને જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને ને કર્મે કરીને માનશે, પણ પરમેશ્વર તે કરીને નહીં માને એવો પાકો નાસ્તિક થશે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જે નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે. અને નાસ્તિકના ગ્રંથ ને વિશે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષા એ પણ નાસ્તિકપણાના હેતુ છે. કેમ જે એ માયલો એક સ્વભાવ વર્તો હોય ત્યારે નારદ, સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહીં. અને એ નાસ્તિકપણું મટે ક્યારે? તો જ્યારે શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિશે કઈ જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય રૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજે ત્યારે એની નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમનું 68મું વચનામૃત થયું.